હાજો એક રોપા વાવવાની તૈયારી કરતો લાગે. હાજો ફણસ વાવવા. કાં વાવું? ફણસ. ફણસના રોપ વાવવા. જો ફણસના રોપ કરવાથી આ બધી જો કોથરીઓમાં માટી ભરી અને એવી બધું તૈયાર કર્યું હણી આવા જ કરતો હોય. ઓફિસેથી આવીને છૂટેને પરભારું આ કામ ઉપાડ્યું જો એની થાકી ન લાગે. આ બધા રોપા આ તો ઓલી લાગે જામફળી છે. જો આ જામફળીના રોપા તૈયાર કર્યા એની. જામફળીના રોપ છો તૈયાર કર્યા. આ બધા એને ગાર્ડનમાં પછી વાવીએ મોટા થાય એટલે. હમણાં વરસાદ આવીએ એટલે એમાં બધા વાવવાના છે. આમાં એને જો ફણસ વાવવા બધી કોથરી બેગમાં માટી તૈયાર કરે ને ભરી લીધી. કેટલી બધી બેગ તૈયાર કરી. જો રોપા તો ઓછા હે એટલી બધી કોથરીઓમાં કામ માટી ભરી લીધી. હાજો એટલી બધી માટી કામ ભરી લીધી. થોડીક રોપા તો તું કેટલા લેવો? રોપા નથી, બી હે ને. હા તો બસ એવું. માટી જો કાંકથી હારે ને લેવી હતી નાખી માં ઓલી કોરા માટી પણ. આ જો હાજણ પાણી પીવરાવે એને ફણસના રોપા વાવવા ત્યાં સુમાહાની તૈયારી કરે રહ્યો. જો સુમાહું માથે હે ને બધા રોપાની તૈયારી કરે હી વાવવા હાટું. ક્યાંથી આવ્યા? કેરેલાથી મગાવ્યા. જો એને આ બી આ ફણસના બી છે. કેરેલાથી મગાવ્યા. જો ફણસ કે નહીં ફણસના બી છે. ત્યાં લાગી જાય હજુ. ફણસ છે એ જો લાગે જાય એ કે રોપા કરે. જો ફણસના રોપ તૈયાર કરે. ફણસના રોપ જોઈ તૈયાર કરે. આમાં કાયમ પાણી નાખવું છે ને કે લાગી જાય પછી વાંધો ના આવે. આ જો કેટલી બધી કોથરી તૈયાર કરી. એટલા બધા આ ફણસનું તો લગભગ શાક પણ થાય. ન થાય? કાચું ફણસ એનું શાક થાય. હે એનું શાક થાય. ફણસનું શાક થાય છે. હા આ ઓલા કેરેલા વાળાને તો બહુ ખાય આવું શાક. પાણી કીમાં વાયરું? પાણી આ જો પાણી નીકળે જાય નળીમાંથી.
આ સફેદ જાસૂદ જો ખીલું હજી 2-3 કર્યું છે આમાં જો આ બધી ખીલીએ મસ્ત થાય આ તું કીવાનું કહેતો તો હાજે ને આ કોણ છે ચેરી ચેરી છે આ બી છે ને કેરલાથી અનિલભાઈ લઈ આવ્યા કોણ લઈ બી અનિલભાઈ અમારા અનિલભાઈ છે હા અમારા તાર ભેગા ઓફિસમાં હે હા અનિલભાઈ ઓમાં છે એના સસરાએ આપ્યું હા હા સેટ કેરેલાથી મગાવ્યા હા એને મોકલાયા કે સાજનભાઈને આપજો હા એને જો આ બી મોકલાવે કેરેલાથી શોખીન માણસ હોય ને બધું જડે રહીએ આથી વાવ્યા રાખે હમણાં સુમાં હું આવી એટલી ત્યાં હાવ મારો મરો હે નવા નવા રોપા તૈયાર કર્યા રાખીએ આખો દી અને વાહે જોઈ જો હાવ આ ઓલા આ પીળા ફૂલ આવે એ વેલ છે ને આને એવું કાંક વાવી દઈએ